પાણી પુરવઠા વિભાગમાં થયેલા કરોડોના કૌભાંડમાં ભીનું સંકેલી લેવામાં ન આવે અને આરોપી ચિરાગ પટેલના એકાઉન્ટમાં થયેલા કરોડોના ટ્રાન્ઝેક્શનની તલસ્પર્શી તપાસ થાય તેવી માંગ સાથે આજે નવસારી જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી. નવસારીમાં વર્ષ 2022-23 દરમિયાન જિલ્લા પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેર અને વાંસદા અને બિલીમોરા પેટા વિભાગીય કચેરીના અધિકારીઓએ કોન્ટ્રાક્ટરોની મિલીભગતમાં આદિવાસી વિસ્તારમાં રિઝુવિનેશન કાર્યક્રમ અંતર્ગત પ્રાથમિક તબક્કે કુલ 90 કામોમાં ક્યાં તો કાગળ પર અથવા તો અધૂરા કામ છોડીને 5 કરોડ 48 લાખનું કૌભાંડ આચર્યું હોવાની ફરિયાદ સુરત CID ક્રાઇમમાં થતાં પોલીસે 5 અધિકારીઓ અને 5 કોન્ટ્રાક્ટરની ધરપકડ કરી છે, જ્યારે 4ને વોન્ટેડ પણ જાહેર કર્યા છે. આ સમગ્ર પ્રકરણમાં તપાસ આગળ વધતા કૌભાંડનો આંકડો 9 કરોડથી વધુનો થયો છે. ત્યારે નવસારી જિલ્લાના પાણી પુરવઠા વિભાગમાં થયેલા કરોડોના કૌભાંડમાં આંકડો 100 કરોડ સુધી પહોંચે તેવી આશંકા કોંગ્રેસી આગેવાનોએ દર્શાવી છે, જેથી તપાસમાં નાની માછલીઓને દબોચી મોટી માછલીઓને છોડી દેવાય તેવી સંભાવના વ્યક્ત કરાઈ છે. આજે નવસારી જિલ્લા કોંગ્રેસના આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી અધિક કલેક્ટર કેતન જોશીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં સરકાર દ્વારા પાણી પુરવઠા વિભાગમાં થયેલા કરોડોના ભ્રષ્ટાચાર મુદ્દે તલસ્પર્શી તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. રોજ નવસારી જિલ્લા પાણી પુરવઠા વિભાગ દ્વારા જે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે અને એમાં ક્રાઇમ બ્રાન્ચે FIR દાખલ કરીને 14 જેટલા અધિકારીઓ ઉપર FIR ગુનો નોંધ્યો છે, જેમાંથી 10 જેટલા અધિકારીઓ એરેસ્ટ થઈ ચૂક્યા છે. આ ફરિયાદમાં 8 થી 10 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર બતાવવામાં આવ્યો છે, પરંતુ ખરેખર 50 થી 60 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો છે. 37 કરોડ રૂપિયાથી વધુના બિલો આમાં પાસ થયા છે. ત્યારે ક્યાંક આ 8 થી 10 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર બતાવીને ભીનું સંકેલી લેવામાં ન આવે એના માટે અમે આજે આવેદનપત્ર આપ્યું છે અને આ યોગ્ય તપાસ થાય અને ઉચ્ચ કક્ષાની તપાસ થાય અને મુખ્ય પ્રધાન આની એક કમિટી નીમે અને આની તપાસ થાય એવી અમારી આમાં માંગણીઓ છે. ગત રોજ DB પટેલ કે જેઓ આ કૌભાંડના મુખ્ય અધિકારી છે, એમની પાસે વિધાનસભામાં પણ અમારા ધારાસભ્યશ્રીએ આની તપાસ માટે રજૂઆત કરી ચૂક્યા છે. ત્યારે આ તપાસનું ભીનું સંકેલાઈ નહીં જાય અને ચિરાગ પટેલ નામના એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર છે, એમના એકાઉન્ટમાંથી પણ કરોડો રૂપિયા બિલના જમા થયા છે. ત્યારે એ પૈસા કેવી રીતે એમના એકાઉન્ટમાં જમા થયા છે, ક્યાંક ભારતીય જનતા પાર્ટીના કોઈ કાર્યકરો આમાં સામેલ ન હોય કે કોઈ સત્તાધારી કોઈ આમાં સામેલ ન હોય એની પણ તપાસ થવી જોઈએ. ત્યારે અમે આ તપાસ યોગ્ય દિશામાં જાય એના માટે આજે આવેદનપત્ર આપ્યું છે.